નમસ્કાર, આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગરમાં રોડ ટેક્સના ભરનાર 4 વાહનોને શ્રી સરકાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા મોટર વાહન નંબર GJ 31T0530 મેક્સી GJ 05 Z2202 ગુડ્સ GJ 03Y 9467 ગુડ્સ GJ 07TT6221 ગુડ્સ મળીને કુલ 4 જેટલા વાહનો કચેરીના કૌભાંડમાં પડેલા હોય તેઓ માટે ગુજરાત મોટર વાહન ટેક્સ નિયમ 1889ના નિયમ 18 મુજબ હરાજી કરવા માટે શ્રી સરકાર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. આ મોટર વાહન નંબરના માલિકો અને ફાઇનાન્સરને 3 વખત બાકી રહેલ રોડ ટેક્સ ભરવા બાબતની નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆત કચેરીએ કરેલ નથી, જેથી ઉપરોક્ત જણાવેલ તમામ મોટર વાહનો ગુજરાત મોટર વાહન ટેક્સ નિયમ 18 મુજબ શ્રી સરકારના નામે દાખલ કરવામાં આવશે તે બાબતનો હુકમ કરવામાં આવેલ છે. આ બાબતે કોઈ પણ રજૂઆત હોય તો દિન 30માં કચેરીએ લેખિતમાં જાણ કરવાની રહેશે. ત્યારબાદ આ બાબતે કરવામાં આવેલ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આ મોટર વાહનો શ્રી સરકારના નામે થતા હોય કોઈ મોટર વાહન માલિક, કબજેદાર, નિયંત્રક અને ફાઇનાન્સર કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં. નમસ્કાર. આરટીઓ તરીકે એક અગત્યની મુખ્ય કામગીરી હોય છે ટેક્સ કલેક્શન. મોટર વ્હીકલ ટેક્સ જે ભરપાઈ ના કરતા હોય એવા વાહનો માટે અવારનવાર આરટીઓ દ્વારા ટેક્સની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. આવા કેટલાક વાહનો જે ટેક્સ ન ભરેલ હોય એવા વાહનોને આરટીઓના ઇન્સ્પેક્ટર દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરીના ભાગરૂપે ડિટેન કરી અને આરટીઓ ખાતે મૂકેલા હોય છે. અને આ વાહન માલિકોને અવારનવાર દંડ જે ટેક્સ પેનલ્ટીની ઇન્ટરેસ્ટની રકમ છે એ ભરવા માટે જાણ કરી છે અને 3થી વધુ વખત નોટિસ આપવામાં આવેલી હોય છતાં પણ ટેક્સ અને પેનલ્ટીની ઇન્ટરેસ્ટની રકમ જમા ના કરાવેલી હોય તો ગુજરાત મોટર વાહન ટેક્સ નિયમ 1989ના નિયમ 18A મુજબ એની વાહન હરાજીની પ્રક્રિયા કરવાની થાય છે. તો આ વાહન હરાજીની પ્રક્રિયા કરતાં પહેલાં વાહન માલિક અને તેના ફાઇનાન્સિયર જો હોય તો 3થી વધુ વખત નોટિસ પણ આપવામાં આવતી થતી હોય છે. અને આ નોટિસનો કોઈ પણ જો ખુલાસો કરવામાં ના આવે અથવા તો દંડની ભરપાઈ કરવામાં ના આવે તો એક વાહન શ્રી સરકાર કરવાની હુકમ કરવાનો જોગવાઈ છે. તો આ અન્વયે જે 4 વાહનોના ટેક્સ પેનલ્ટી ઇન્ટરેસ્ટની ભરપાઈ કરવામાં આવેલી નથી, 3 નોટિસો આપવા છતાં પણ કોઈ પણ ખુલાસો કરવામાં આવેલ નથી કે દંડની રકમ ભરવામાં આવેલ નથી, તેઓના વાહન શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને આ 30 દિવસની અંદર જો તેઓ કોઈ પણ ખુલાસો કે દંડની રકમ ભરપાઈ નહીં કરે તો એ આ હુકમ હેઠળ એમનું વાહન શ્રી સરકાર કરી દેવામાં આવશે અને ત્યારબાદ વાહન હરાજીની કામગીરી કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ટેક્સ ભર્યા વગર જે વાહનો ફરતા હોય એનું ચેકિંગ ડ્રાઈવ હેઠળ 4 જેટલા વાહનો જે ઘણા સમય પહેલાં ડિટેન કરેલા હતા તેઓ દ્વારા ટેક્સ પેનલ્ટી ઇન્ટરેસ્ટ ન ભરવાના કારણે તેમનો કુલ દંડ 5 લાખથી વધુ થઈ ગયેલ છે. અને એ ન ભરવાના કારણે એમની વાહન હરાજીની પ્રક્રિયા ગુજરાત મોટર વાહન ટેક્સ નિયમ 1989 નિયમ 18A મુજબ એમને 3 વખત નોટિસ આપવા છતાં પણ ખુલાસો નથી કરેલ, જેથી એમને વાહનો શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને આગામી 30 દિવસમાં જો એ વાહનનો ટેક્સ બાબતે અને પેનલ્ટી અને ટોટલ દંડ સહિત જો રકમ ભરવામાં નહીં આવે તો એ વાહનો શ્રી સરકાર કરવાનો હુકમ કાર્યરત રહેશે અને ત્યારબાદ હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે.